ભારત દેશમાં મોબ લિન્ચિંગની ઘટના દિવસે દિવસ વધવું જે દેશ માટે ગંભીર બાબત. મોબ લિન્ચિંગ કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા એસડીપીઆઈની માંગ. ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી મોબ લિન્ચિંગની ઘટના વધી રહી છે. મોબ લિન્ચિંગની ઘટના સામાન્ય ઘટના હોય તેવો માહોલ ભારત દેશમાં થવા જઈ રહ્યો છે, જે ભારત દેશના લોકતંત્ર માટે ગંભીર બાબત છે. મોબ લિન્ચિંગમાં વધુ પ્રમાણમાં મુસ્લિમ, દલિત અને આદિવાસીઓ ટાર્ગેટ થતા હોય છે, જે ભારત દેશમાં વર્ષોથી બધા ધર્મના લોકો ભાઈચારગીથી રહેતા આવ્યા છે. એસડીપીઆઈના કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોદી મીડિયા બોલિવૂડની નફરત ફેલાવતી ફિલ્મો અને એવા પોલિટિકલ નેતાઓ જે પોતાની સત્તા મેળવવા હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદના મુદ્દાઓ જાહેરમાં ઉઠાવી નફરત ફેલાવે છે, જે ઉપર રોક લગાવવામાં આવે. અંતમાં એસડીપીઆઈના કાર્યકર્તા દ્વારા મોબ લિન્ચિંગ કરનારા અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા અને મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ ઉપર રોક લગાવવા સરકાર અને ન્યાયપાલિકાથી કડક કાર્યવાહી કરવા નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તમારું નામ શું છે? જી, મારું નામ મોહમ્મદ નવસારકા છે. હું એસડીપીઆઈ પાર્ટી ગુજરાત સ્ટેટ કમિટી મેમ્બર છું. અમે નવસારી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ભારત દેશની અંદર જે મોબ લિન્ચિંગ દિવસે દિવસે વધતી જાય છે અને જેમાં પણ ખાસ કરીને અમુક સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, એમાં મુસ્લિમ સમાજ, દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ દુઃખદાયક ઘટના છે. અને આ જે ઘટનાઓ બને છે એના ઉપર રોક લાગવું જોઈએ, એના માટેની અમે એક માંગ કરી છે. અને આ જે નફરત ફેલાઈ રહી છે, જે નફરત ભારત દેશની અંદર નફરત ફેલાવવામાં મોટો હિસ્સો આ ગોદી મીડિયાનો છે. અને ત્યાર પછી જે બોલિવૂડના અંદર જે એવી ફિલ્મો જેમાં એક ખાસ એક કોમ્યુનિટી, એક સમાજના માટે જેમને ખરાબ ચિતરી રહ્યા છે, એના કારણે લોકોના અંદર એક ઝેર ફેલાઈ રહ્યું છે. તો એવી વસ્તુ, એવા કૃત્યો જે એવા થઈ રહ્યા છે એને અટકાવવામાં આવે, અમે સરકારથી એ જ અપીલ કરીએ. બીજી વસ્તુ એ કે અમુક પોલિટિકલ પાર્ટીવાળા સ્પેશિયલી મુસ્લિમ સમાજને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને પોતાની રાજનીતિ કરે છે, એ પણ ખોટું છે. આ દેશ એ હરેક ધર્મના લોકોને હરેક ધર્મના લોકો આના અંદર રહે છે અને લોકતંત્ર દેશ છે. આના અંદર હરેકને પોતપોતાનો અધિકાર છે. અને દિવસે દિવસે જે ઘટનાઓ બને છે મસ્જિદોના ઉપર અને દરગાહોને જે ટાર્ગેટ કરવામાં આવે છે, એના ઉપર રોક લગાવવામાં આવે. આ રોક ક્યારે લાગશે? જ્યારે જે આ અસામાજિક તત્વો જે છે, જે આવા કૃત્ય કરે છે, તેને કડકમાં કડક કાર્યવાહી આપે. બસ અમે એની જ માંગ કરીએ છીએ. આપનું નામ શું છે? હા, મેં રહેમાન મહેબૂબ સૈયદ છું. મેં એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો મેમ્બર છું. અને આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા મોબ લિન્ચિંગના માટે, કે જે દેશભરમાં અને જે પહેલાંથી જે શાંતિ દોહડાઈ ગઈ છે તે કેવી રીતે કાબૂમાં આવે અને આ મોબ લિન્ચિંગ જે દલિતો પર અને મુસલમાનો પર થાય છે તેની રોકથામ કેવી રીતે કરવામાં આવે તેના માટે અમે સખ્ત કાર્યવાહી કરવામાં આવે એનું આવેદનપત્ર આપ્યું છે. અને અમે જાણીએ છીએ ત્યાં સુધી આમાં મોટો ભાગ જે છે મીડિયાનો પણ છે અને સત્તા પક્ષના અમુક લોકો જે છે જે આડેધડ સ્પીચો આપે છે બીજી કોમ્યુનિટીના ખિલાફ, મુસલમાનોના ખિલાફ, એના માટે આ બધી વસ્તુઓ વધી છે. તો અમે એના માટે ઠોસ કાર્યવાહીની માંગ કરીએ છીએ. ઠીક છે.